વંદે ગુજરાત વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ અગાઉના લેસનમાં આપણે વાયરિંગની વિવિધ પદ્ધતિઓ વિશે અભ્યાસ કર્યો, જેમાં ક્લીટ વાયરિંગ ક્લીટની મદદથી કરવામાં આવે છે, બેટન વાયરિંગ બેટનની મદદથી વાયરિંગ કરવામાં આવે છે। વાયરને આધાર આપવા માટે બેટન વાયરિંગનો ઉપયોગ કરેલો છે, એટલે તેને બેટન વાયરિંગ કહેવામાં આવે છે। પીવીસી કેસિંગ કેપિંગ વાયરિંગ પદ્ધતિ, તેમાં પીવીસી કેસિંગ કેપિંગનો ઉપયોગ કરીને વાયરિંગ કરેલું છે, એટલે તેને આપણે કેસિંગ કેપિંગ વાયરિંગ કહીએ છીએ। હવે આજે આપણે કોન્ડ્યુટ પાઇપ વાયરિંગ વિશે અભ્યાસ કરીશું। કોન્ડ્યુટ પદ્ધતિમાં કોન્ડ્યુટ વાયરનો ઉપયોગ કરીને કોન્ડ્યુટ વાયરિંગનો આ પદ્ધતિ ઘણી ઉત્તમ છે। મીડિયમ વોલ્ટેજ તથા હાઈ વોલ્ટેજ માટે હેવી ગેજ કોન્ડ્યુટનો ઉપયોગ કરીને વાયરિંગ કરવામાં આવે છે, જ્યારે લો વોલ્ટેજ માટે હળવા ગેજનો ઉપયોગ થાય છે। આ પદ્ધતિમાં અર્થિંગ માટે પાણીના પાઇપનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ અર્થ પ્લેટનો ઉપયોગ વધારે સારો રહે છે। કોન્ડ્યુટ વાયરિંગ દિવાલની અંદર પણ થઈ શકે છે, જેને કન્સીલ્ડ વાયરિંગ કહેવાય છે। હવે આપણે કોન્ડ્યુટ વાયરિંગ કેવી રીતે કરીએ છીએ તે વિશે અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ લેઆઉટ પ્રમાણે પાઇપને દિવાલ સાથે ક્લીટ વડે લગાવવામાં આવે છે। ડ્રોઈંગ મુજબ એક પાઇપમાંથી પસાર થતા વાયરની સંખ્યા મુજબ વાયરને સ્ટીલના વાયર સાથે બાંધી પાઇપના એક છેડેથી પસાર કરી બીજા છેડા સુધી ખેંચવામાં આવે છે। સામાન્ય રીતે આપણે જુદા જુદા રંગના ઇન્સ્યુલેશન ધરાવતા વાયર વધારે સગવડ ભર્યા રહે છે। ખૂણામાં કે વળાંક માટે પાઇપ સાથે એલ્બોનો ઉપયોગ થાય છે। લાંબા અંતરના પાઇપ જોડાણ માટે કપલિંગ અથવા ઇન્સ્પેક્શન બોક્સ રાખવામાં આવે છે। સાંધા માટે અથવા શાખાઓ માટે પાઇપની વચ્ચે જંકશન બોક્સ મૂકવામાં આવે છે, જેમાંથી 2, 3 કે 4 બાજુની શાખાઓ નીકળી શકે છે। કોન્ડ્યુટ પાઇપ બોર્ડ સુધી, હોલ્ડર સુધી અથવા જંકશન બોક્સ સુધી લંબાવવામાં આવે છે। અંડરગ્રાઉન્ડ રિસેસ્ડ કોન્ડ્યુટ વાયરિંગમાં પાઇપ અને જંકશન બોક્સ દિવાલમાં ખાંચો કરીને લગાવવામાં આવે છે અને તેના ઉપર સિમેન્ટનું કવર લગાડી પ્લાસ્ટર કરવામાં આવે છે। ઇન્સ્પેક્શન બોક્સની બારી માટેની વ્યવસ્થા સ્ક્રૂ લગાડી કરવામાં આવે છે, જેથી આપણે કોઈ રિપેરિંગ કામ કરવું હોય તો બદલી શકાય છે। હવે આ આકૃતિમાં સરફેસ વાયરિંગ પદ્ધતિ બતાવેલી છે, તેમાં આ નીચે બેઝ છે અને ઉપર ક્લેમ્પ છે, એલ્બો છે, પછી આ જંકશન બોક્સ આવે છે। એટલે આ એક સ્વિચથી એક લેમ્પનું આપણે કંટ્રોલ થતું કોન્ડ્યુટ પાઇપ વાયરિંગ કરેલું છે। તેમાં સ્ટીલ વાયર જ્યારે સપ્લાય વાયરિંગ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે સ્ટીલ વાયરની મદદથી એક જગ્યાએથી પસાર કરીને બીજા છેડે એને ખેંચી શકાય છે। હવે આપણે કોન્ડ્યુટ વાયરિંગ કરવા માટેની સામગ્રી વિશે જોઈએ। કોન્ડ્યુટ વાયરિંગ માટે યોગ્ય લંબાઈનો લોખંડનો સાંધાવાળો અથવા સાંધા વગરનો પાઇપ, જંકશન બોક્સ, ઇન્સ્પેક્શન બોક્સ, સ્વિચ બોર્ડ, પાઇપને પકડી રાખવા માટે ક્લિપ, સ્ક્રૂ, સ્વિચ, હોલ્ડર અને જરૂરી માપ અને પ્રમાણનો વાયર, નાની ખીલીઓ, વાયરને પાઇપમાં ખેંચવા માટે સ્ટીલ વાયર પુલર વગેરેની જરૂર પડે છે। હવે આપણે કોન્ડ્યુટ પાઇપ વાયરિંગ કરવા માટે જોઈતી સાધન સામગ્રી વિશે થોડી ચર્ચા કરીશું। કોન્ડ્યુટ પાઇપ એક ખાસ પ્રકારનો પાઇપ હોય છે, જેનો ઉપયોગ વાયરિંગ કામ માટે થાય છે। કોન્ડ્યુટ પાઇપની બનાવટમાં મુખ્યત્વે પોલાદનો ઉપયોગ થાય છે।
પોલાદના બનેલ કોન્ડ્યુટ પાઇપને કાટથી બચાવવા માટે તેને ગેલ્વેનાઇઝ કરવામાં આવે છે અથવા તેના ઉપર રંગનું ઇનેમલ લગાડવામાં આવે છે. તેનો ઉપયોગ પીવીસી અથવા VIR પ્રકારના વાયર માટે કરવામાં આવે છે. જો હેવી ગેજના પતરાના બનેલ કોન્ડ્યુટ પાઇપનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી વાયરિંગ સારું થાય છે અને આગ કે ભેજ સામે વાયરને સારું રક્ષણ મળે છે. હવે કોન્ડ્યુટ પાઇપના અલગ અલગ પ્રકાર છે તે વિશે આપણે જોઈએ. સાંધા વગરનો કોન્ડ્યુટ પાઇપ. સાંધા વગરના કોન્ડ્યુટ પાઇપ ખેંચીને બનાવેલા હોય છે. તેનો ઉપયોગ 250 થી 650 વોલ્ટ લઈ જતા વાયરો માટે કરવામાં આવે છે. તેની દિવાલોની જાડાઈ પ્રમાણમાં વધારે હોય છે. વેલ્ડિંગથી સાંધેલા કોન્ડ્યુટ પાઇપ. હવે આ જે કોન્ડ્યુટ પાઇપ છે આ વેલ્ડિંગથી સાંધેલા છે એ આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ. તો વેલ્ડિંગથી સાંધેલા કોન્ડ્યુટ પાઇપ બનાવવા માટે હેવી ગેજના પતરાનો ઉપયોગ કરવામાં આવે છે. પતરાને ગોળ આકાર આપીને જ્યાં સાંધો આવે છે ત્યાં વેલ્ડિંગ કરવામાં આવે છે. સ્પ્લિટ કોન્ડ્યુટ પાઇપ. આ પ્રકારના કોન્ડ્યુટ પાઇપ પોલાદના પાતળા પતરાને વાળીને બનાવવામાં આવે છે. પતરાને વાળવાથી જ્યાં સાંધો બને તેટલા પ્રમાણમાં બંધ કરવામાં આવે છે. ઘણી વખત સોલ્ડર કરીને પણ સાંધો બંધ કરવામાં આવે છે. આ પ્રકારના કોન્ડ્યુટ પાઇપને જોડવા માટે તેમના છેડાઓ ઉપર આંટા પાડવામાં આવતા નથી, પરંતુ તેની જગ્યાએ ગ્રીપ કપલિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગ્રીપ કપલિંગ કરીને આ બે પાઇપને આપણે જોડેલી છે. ગ્રીપ કપલિંગ આ સ્ક્રૂની મદદથી ફિટ કરેલી છે. એટલે આ પાઇપના આંટાની અંદર આપણે પાઇપમાં આંટા પાડતા નથી, પરંતુ આ ગ્રીપ કપલિંગની મદદથી પાઇપની લંબાઈમાં વધારો કરી શકીએ છીએ. હવે આપણે કોન્ડ્યુટ ફિટિંગ્સ વિશે જોઈએ જે અલગ પ્રકારના છે, વિવિધ પ્રકારમાં આવે છે. તો કોન્ડ્યુટ ફિટિંગ્સ માટે એલ્બો, જોઈન્ટ બોક્સ, સ્વિચ બોક્સ, ટી વગેરેની જરૂરિયાત રહે છે. કોન્ડ્યુટ બોક્સ. કપલિંગ છે. આ કપલિંગ, નિપલ, રિડ્યુસર, લોક રિંગ, સ્મૂધ કાણાવાળું બુશ, રિંગ બુશ, સ્ટોપિંગ પ્લગ, જંકશન બોક્સ, ગોળ કોન્ડ્યુટ બોક્સ. આ અર્થિંગ ક્લિપ છે. લંબચોરસ કોન્ડ્યુટ બોક્સ, એડપ્ટ કરી શકાય તેવા કોન્ડ્યુટ બોક્સ, ઇન્સ્પેક્શન બેન્ડ, ઇન્સ્પેક્શન ટી, ફ્લેક્સિબલ કોન્ડ્યુટ, એડપ્ટર, સ્પેસર બાર સેડલ, સ્ટ્રેપ સેડલ. આ બધી કોન્ડ્યુટ પાઇપની એસેસરીઝ છે. હવે આપણે કોન્ડ્યુટ એસેસરીઝ વિશે જોઈએ. આ છે કપલિંગ. તો કપલિંગનો ઉપયોગ ક્યાં થાય છે તે આપણે જોઈએ. કપલિંગ આંતરિક આંટા ધરાવતી મેટલ ટ્યુબ હોય છે, જેનો ઉપયોગ બે કોન્ડ્યુટને સાંધવા માટે થાય છે. નિપલ. તેનો ઉપયોગ આંતરિક આંટા ફિટિંગ્સને બાહ્ય આંટા ફિટિંગ્સમાં ફેરવવા માટે થાય છે. હવે રિડ્યુસર. રિડ્યુસર એક સાઇઝના બાહ્ય આંટા ધરાવતું હોય છે, જ્યારે બીજી સાઇઝના તે આંતરિક આંટા ધરાવતું હોય છે. લોક રિંગ. તેનો ઉપયોગ કોન્ડ્યુટ ફિટિંગને લૂઝ થતી રોકવા માટે કરવામાં આવે છે. બુશ. કેબલમાંથી બહાર નીકળતા કેબલના રક્ષણ માટે બાહ્ય આંટા ધરાવતા સ્મૂથ કાણાના બુશ તેમજ આંતરિક આંટા ધરાવતા રિંગ બુશનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટોપિંગ પ્લગ. તેનો ઉપયોગ કરવાથી કોન્ડ્યુટમાં બિનઇચ્છિત કચરો, ધૂળ વગેરે ભરાતા નથી. એડપ્ટર. તેના ઉપયોગ દ્વારા ફ્લેક્સિબલની કોન્ડ્યુટ સાથે હેવી ગેજના કોન્ડ્યુટનો ઉપયોગ કરી શકાય છે.
તેમજ લેડ કવર કેબલને હેવી ગેજ કોન્ડ્યુટમાં અને પીવીસી શીથ કેબલને હેવી ગેજ કોન્ડ્યુટમાં ઉપયોગમાં લઈ શકાય છે. સેડલ અને અર્થિંગ ક્લિપ. સેડલનો ઉપયોગ દિવાલની સપાટી સાથે કોન્ડ્યુટને ફિક્સ કરવા માટે થાય છે, જ્યારે અર્થિંગ ક્લિપનો ઉપયોગ કોન્ડ્યુટની સપાટી સાથે રન થતા અર્થિંગ વાયરને પકડી રાખવા માટે થાય છે. હવે આ કોન્ડ્યુટ પાઇપના ફાયદાઓ છે તે વિશે આપણે સવિસ્તાર અભ્યાસ કરીશું. કોન્ડ્યુટ પાઇપ એક સરળ પદ્ધતિ છે. વાયરોની સંભાળ સારી રહે છે. તેમાં આગ લાગવાનો ભય રહેતો નથી. બધી જ જાતના એલ્બો મળી શકે છે. વાયરને બદલવાનું, જોવાનું તથા ખામી દૂર કરવાનું કામ સારી રીતે થઈ શકે છે. પોઝિટિવ, નેગેટિવ તેમજ ન્યુટ્રલ વાયર એકસાથે જ રહી શકે છે. કોન્ડ્યુટ વાયરિંગ પદ્ધતિ ઓછા અને વધારે વીજ દબાણ બંને માટે ઉપયોગી છે. હવે કોન્ડ્યુટ પાઇપ વાયરિંગના ગેરફાયદાઓ વિશે અભ્યાસ કરીશું. કોન્ડ્યુટ વાયરિંગ પદ્ધતિ ખૂબ ખર્ચાળ છે. વાયરને કોન્ડ્યુટમાં નાખ્યા પછી ખેંચવાથી ઇન્સ્યુલેશન નીકળી જવાનો ડર રહે છે. શોર્ટ સર્કિટ થવાનો ભય રહે છે. હવે કોન્ડ્યુટ વાયરિંગમાં રાખવી પડતી સાવચેતીઓ વિશે જોઈએ. કોન્ડ્યુટ પાઇપનો અંદરનો ભાગ સુવાળો હોવો જોઈએ, નહીં તો ઇન્સ્યુલેશન બગડી જશે. પાઇપને કાપ્યા પછી અંદરનો ભાગ ફાઇલથી ઘસી નાખો. કોન્ડ્યુટ પાઇપના આટા ફિટ કરવા માટે તેલ, ગ્રીસ, સફેદો વગેરેનો ઉપયોગ કરવો નહીં, કારણ કે તેનાથી અર્થ પ્રતિરોધ વધી જશે. કોન્ડ્યુટ વાયરિંગ પૂરું કરીને પછી જ કેબલ દાખલ કરવા જોઈએ. હવે આપણે કોન્ડ્યુટ પાઇપ વાયરિંગ અર્થિંગ સંબંધિત નિયમોની જાણકારી મેળવીએ. કોન્ડ્યુટ મેટલ કોન્ડ્યુટ પાઇપનો ઉપયોગ અર્થ કન્ટિન્યુટી માટે કરવો જોઈએ નહીં. છતાં જ્યાં તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં તે ખૂબ કુશળતાથી અર્થિંગ કરેલું હોવું જોઈએ. સારી ગુણવત્તાવાળા પાઇપ વાપરી તેના જોઈન્ટ આટા પાડી કરવા જોઈએ. જો પાઇપનું જોડાણ લૂઝ કરવામાં આવ્યું હશે તો અર્થ કન્ટિન્યુટી બરાબર જળવાશે નહીં. અર્થિંગ માટે 16 SWGનો GI તાર વાપરવામાં આવે છે. પાઇપની પેરેલલ તાર ખેંચી તેને થોડા અંતરે અર્થિંગ ક્લિપ વડે પાઇપ સાથે જોડવો જોઈએ. જ્યાં અર્થિંગ ક્લિપ જોડવામાં આવે છે ત્યાં બરાબર ઘસીને તેના પરના એનેમલ કે કાટને દૂર કરવામાં આવે છે, જેથી પાઇપ અને અર્થિંગ ક્લિપ વચ્ચે અસરકારક જોડાણ થઈ શકે. અર્થિંગ ક્લિપને નટ બોલ્ટ વડે ટાઈટ કરવા જોઈએ. ઔદ્યોગિક વાયરિંગમાં મેટલ ઇન્સ્ટોલેશન સાથે જોડાયેલ પેનલ બોર્ડ, સ્વિચ બોર્ડ, ડિસ્ટ્રિબ્યુશન બોર્ડ વગેરેના મેટલ ભાગોનું બોન્ડિંગ કરી તેને અસરકારક અર્થિંગ સાથે જોડવા જોઈએ. પેનલ બોર્ડ તેમજ અન્ય મેટલના વાહક કે જેમાં કરંટ પસાર થતો નથી તેવા તમામ મેટલ સ્ટ્રક્ચરને એવી રીતે અર્થિંગ કરી રક્ષણ આપવું જોઈએ કે જેથી કોઈ કારણસર અર્થ થાય તો અર્થ સમયે જોડાઈને રક્ષણ મળે. આ માટે મેઇન પેનલ બોર્ડ અને અન્ય સાધનોને 2 અર્થ સિસ્ટમ પેરેલલ હોવી જોઈએ, જેથી એક સિસ્ટમ ફેલ્યોર વખતે પેરેલલ બીજી સિસ્ટમ કાર્યરત રહે. અર્થ કન્ટિન્યુટી કંડક્ટર પ્રમાણિત હોવું જોઈએ અને તે અર્થ સિસ્ટમ સાથે મજબૂતાઈથી જોડાયેલું હોવું જોઈએ. અર્થ કંડક્ટર તરીકે ફ્લેક્સિબલ કોન્ડ્યુટ વાપરવો જોઈએ નહીં. હવે આપણે આજે
કોન્ડ્યુટ પાઇપ વાયરિંગ વિશે અભ્યાસ કર્યો. કોન્ડ્યુટ પદ્ધતિ, કોન્ડ્યુટ વાયરિંગ આપણે કેવી રીતે કરીએ છીએ, એમાં કઈ કઈ એસેસરીઝ ઉપયોગ થાય છે તેના વિશે આજે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે કોન્ડ્યુટ વાયરિંગના MCQs જોઈએ. ચૂઝ ધ કરેક્ટ આન્સર. While cutting heavy gauge conduit pipe, we have to use hacksaw fitted with dash teeth per 25 mm blade. ઓપ્શન A છે 18, B ઓપ્શન છે 22, C ઓપ્શન છે 24, D ઓપ્શન છે 32. સાચો જવાબ છે C ઓપ્શન 24. While cutting light gauge conduit pipe, we have to use hacksaw fitted with teeth per 25 mm blade. D ઓપ્શન છે 32. Standard length of conduit available in market is ઓપ્શન A છે 2 મીટર, B ઓપ્શન 3 મીટર, C ઓપ્શન 5 મીટર, C ઓપ્શન 10 મીટર્સ. સાચો જવાબ છે ઓપ્શન B 3 મીટર્સ. 4 નંબર. રેડિયસ ઓફ બેન્ડ used in conduit wiring should not be less than dash centimeter. ઓપ્શન A છે 3, ઓપ્શન B 5, ઓપ્શન C 6, ઓપ્શન D 7.5. સાચો જવાબ છે D ઓપ્શન 7.5. In order to ensure earth continuity in between metal conduit fitted in junction switches boxes, we have used option A brass clamp, B MS clamp, C ઓપ્શન છે કોપર ક્લેમ્પ, D ઓપ્શન છે બોન્ડિંગ જમ્પર. સાચો જવાબ છે D ઓપ્શન બોન્ડિંગ જમ્પર. 6 નંબર. In surface conduit wiring, saddles should be fitted at intervals of not more than option A 0.5 meter, B option 0.75 meter, C option 1 meter, D option 1.5 meter. સાચો જવાબ છે B ઓપ્શન 0.75 meter. 7. The concealed wiring can be done for option A lighting load, option B power load, C option lighting and power load, D option છે none of the above. સાચો જવાબ છે C ઓપ્શન લાઇટિંગ એન્ડ પાવર લોડ. 8 નંબર. The best suitable fish wire to be used in conduit runs is option A છે GI wire, option B PVC wire, option C VII wire, D option એલ્યુમિનિયમ વાયર. સાચો જવાબ છે ઓપ્શન A GI wire. The main advantages of concealed wiring than the surface conduit wiring is that option A it requires less material, option B fault location and rectification is easy, option C installing cost is less, option D none of the above.
સાચો જવાબ છે એ ઓપ્શન, ઇટ રિક્વાયર્સ લેસ મટીરિયલ. 10. Concealed conduit wiring requires option A, inspection, elbow bend, and T. B ઓપ્શન છે સોલિડ એલ્બો બેન્ડ્સ એન્ડ ટીઝ. C ઓપ્શન છે નો કોન્ડ્યુટ એસેસરીઝ. D ઓપ્શન છે મેટલ કપલિંગ વિથ ચેક નટ. સાચો જવાબ છે એ ઓપ્શન, ઇઝ ઇન્સ્પેક્શન, એલ્બો બેન્ડ્સ એન્ડ ટી. આજે આપણે કોન્ડ્યુટ વાયરિંગ પદ્ધતિમાં કોન્ડ્યુટ પદ્ધતિ, કોન્ડ્યુટ વાયરિંગ એસેસરીઝ, કોન્ડ્યુટ વાયરિંગ કરવા માટે આપણે કઈ કઈ એસેસરીઝનો ઉપયોગ કરીએ છીએ તેના વિશે આજે અભ્યાસ કર્યો. તેની કોન્ડ્યુટ વાયરિંગના ફાયદા, ગેરફાયદા તેમજ અર્થિંગના નિયમો વિશે અભ્યાસ કર્યો. આ સાથે હું આજનું મારું લેસન પૂર્ણ કરું છું. થેન્ક યુ. વંદે ગુજરાત.